હેલો એવરીવન, સ્વાગત છે તમારું અમારી નવી સિરીઝમાં જેનું નામ છે અર્થહીન પ્રેમ. અર્થહીન પ્રેમ એટલે કે પ્રેમમાં કોઈ અર્થ નથી હોતો કે પ્રેમ અર્થ વગરનો હોય છે. ચાલો આપણે એક્સપ્લોર કરીએ એક સાથે મળીને. આજે આપણે વાત કરશું કમ્યુનિકેશનના બારામાં. મારા હિસાબે કમ્યુનિકેશન ઇઝ નોટ જસ્ટ ટોકિંગ. ફોર મી લિસનિંગ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ઇન કમ્યુનિકેશન. સામેવાળો શું કહેવા માંગે છે, સામેવાળો શું ફીલ કરાવવા માંગે છે, અને બધાથી ઇમ્પોર્ટન્ટ સામેવાળો પોતે શું ફીલ કરે છે, એ વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ છે એક રિલેશનશિપમાં. આપણે એક રિલેશનશિપમાં આપણે પોતાની જાતને તો રાખી દઈએ છીએ કે હું આ ફીલ કરું છું, મને આવી રીતે લાગે છે, મને આવી રીતે લાગે છે, બટ આપણે સમજવાની કોશિશ નથી કરી શકતા કે સામેવાળાને શું ફીલ થાય છે. એનું બધાથી મોટું રીઝન છે આપણી લિસનિંગ પાવર બહુ ઓછી છે. કમ્યુનિકેશન જ્યારે થાય છે ત્યારે આપણે વાત કરીએ છીએ, પણ એ વાત કરવા માટે પોતાનો પોઈન્ટ પ્રૂફ કરવા માટે ન થવી જોઈએ, બટ એકબીજાને સમજવા માટે થવી જોઈએ. આપણને એમ લાગે છે કે સામેવાળો કહે છે હું કરું છું એટલું બસ છે. શું તમને સાચું લાગે છે એટલું બસ છે? એક ઇંગ્લિશમાં ફ્રેઝ છે રીડ બિટવીન ધ લાઇન્સ. એનો મતલબ એ થાય છે કે તમારું પાર્ટનર જે કહે છે અને તમારું પાર્ટનર જે એક્સપેક્ટ કરે છે એની વચ્ચે એક બહુ થિન લાઇન છે. ક્યારેક એને એમ પણ થતું હશે કે મારા પાર્ટનરને આ વસ્તુ ગમતી નથી એટલા માટે હું આ ન કહું, બટ ક્યાંક ને ક્યાંક મનમાં એને કોઈક વસ્તુઓ ખટકતી પણ હશે જે કહી નથી શકતા. અને એ જ વાંચવું બહુ ઇમ્પોર્ટન્ટ છે એક રિલેશનશિપમાં. જ્યારે તમને ખબર પડે છે ને કે મારે શું નથી કરવાનું, રિલેશનશિપ ઓટોમેટિકલી ગ્રો કરે છે. રિલેશનશિપમાં ઓટોમેટિકલી મીઠાશ આવે છે અને રિલેશનશિપ લોંગ ટર્મ ચાલે છે. હવે તમે એમ વિચાર કરશો કે હું વાત તો કરું છું, હું સાંભળું તો છું, હું સમજું તો છું, અને એને નથી ઈચ્છતું એ નથી કરતો, બટ શું તમે એ વિચાર કર્યો છે કે નથી ઈચ્છતું અને તમે નથી કરતા, બટ એના કીધા સિવાય, એના કીધા પહેલાં તમે વસ્તુ કરવાનું બંધ કરી દો, કે તમે પછી એ ચેન્જ થઈ જાઓ? એને કહેવાય છે રીડ બિટવીન ધ લાઇન્સ. સમજવું બહુ અઘરું છે, હું પણ સમજી શકું છું એ વસ્તુ, બટ એટલીસ્ટ આપણે ટ્રાય તો કરી શકીએ છીએ કે સામેવાળો શું કહેવા માંગે છે, સામેવાળો શું ફીલ કરાવવા માંગે છે, અને સામેવાળાને શું અપેક્ષાઓ છે. જો અગર આ રિલેશનશિપમાં થઈ શકે તો કરવાની જરૂર ટ્રાય કરજો. બોલતા પહેલાં સાંભળવાની કોશિશ કરજો, અને એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ સંભળાવવા કરતાં સાંભળવાની કોશિશ કરજો. તમને સમજ તો પડી જ ગઈ હશે સંભળાવવું અને સાંભળવું, રાઈટ? તો હંમેશા સાંભળવાની કોશિશ કરજો, ના કે સંભળાવવાની. તમારું રિલેશનશિપ બહુ સુંદર રહેશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો, અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા દોસ્તો સાથે, તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો, અને પ્રેમને એટલો પસરાવજો કે ખબર પડે પ્રેમમાં કોઈ અર્થ નથી હોતો. એટલા માટે જ આ નામ છે અર્થહીન પ્રેમ. થેન્ક યુ.